ચૈતર વૈશાખ મહિનો ચાલી રહ્યો છે। જોરદાર ગરમી પડી રહી છે। નદી તળાવ બધા જ સુકાઈ ગયા છે। જમીન ફાટી રહી છે। એવું લાગે છે કે ખેતરમાં તો આગ લાગી હોય। આવું થાય છે ત્યારે મને વિચાર આવે છે કે હવે શું થશે। તડકો એવો છે કે રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે। રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે। ધગ ધગ ધરતી ધગતે ફौज ફરતે વિનાશ કરતે સંભુરાને કે સિંહણના દૂધડા પીધા અમે હવે બોટલના દૂધડા પીધા નથી રે હવે બોટલના દૂધડા પીધા નથી। આવી જોરદાર ગરમીનું વાતાવરણ છે। હવે અમારી પાસે પશુ માટે નિરણ પણ નથી અને ખાવા માટે દાણા પણ નથી। આવી સ્થિતિમાં મારા બાપુજી બીજી જગ્યાએ ખાવા માટે દાણા અને ચારા માટે ઝાડનું વાવેતર કરવા જાય છે। બીજે ગામ ખેતી કરવા ગયા હતા એટલે આખા ઘરની જવાબદારી મારી ઉપર આવી ગઈ હતી। આવી જવાબદારીથી જરા પણ ગભરાય વિના હું કામ કરી રહ્યો હતો। રાત્રિએ કપાસમાં પાણી પાવું કે કપાસમાંથી નિંદામણ કાઢવું, કપાસને જંતુનાશક દવા છાંટવી, આ બધું જ કામ કરવાથી હું બહુ થાક અનુભવતો, પણ બાપુજીની મદદ કરવી મારી જવાબદારી હતી। સાંજે બહુ થાકીને હું સૂઈ જતો અને વહેલી સવારે પાછો ખેતીના કામે લાગી જતો। જેમ કે ખેતરમાં હળ હાંકવું, કપાસમાં સાંતી હાંકવું। આવામાં વરસાદ નહીં થાય તો શું થશે? હું કામ કરતાં કરતાં વિચારતો કે હવે પછી જેટલો કપાસ વધ્યો હતો તે પણ હવે નાશ થવાની તૈયારીમાં હતો કે વરસાદ નહીં થાય તો શું થશે? આવામાં થોડાક જ દિવસોમાં જોરદાર વરસાદ થાય છે। ખેતર ફરીથી લીલાછમ થઈ ગયા, નદી નાળા ફરીથી વહેવા લાગ્યા। મારા ખેતરનો કપાસ ફરીથી લીલો થઈ રહ્યો હતો। મને એવું લાગી રહ્યું હતું કે મારો કપાસ વરસાદની સાથે રમી રહ્યો હતો। પશુ ફરીથી મોજમાં આવી રહ્યા હતા। ધરતી તો જાણે લીલી ઓઢણી ઓઢીને ગરબે રમી રહી હતી। આવા વાતાવરણમાં મારા મનમાં આનંદનો કોઈ પાર ન હતો, એટલે મારા દિલથી એક અવાજ નીકળી ગયો, અષાઢ્ય લારમ મેઘમલારમ બની બહારમ જલધારમ યદા દુર્દુકારમ મયુર પુકારમ તડિકા તાડમ વિસ્તારમ કહે રાધે પ્યારે મેં બલહારે ગોકુળ આવો ગિરધારી રજીર ગોકુળ આવો ગિરધારી। હું વિચારતો કે આ બધું જ પાણી હોય તો જ શક્ય હતું ને હું આવા જ કામ કરી રહ્યો હતો ત્યારે મારા કામ માટે મારા મોટા બાપુજીની વાડીએ જઈ રહ્યો હતો, ખેતરે જઈ રહ્યો હતો તો આ રસ્તામાં નદી આવે છે। આ નદીમાં પાણી વહી જઈ રહ્યું હતું ને મારા મનમાં એક વીજળીની જેમ ઝબકારો થયો ને મુખેથી સરી પડ્યું કે આ નદી ઉપર એક નાનકડું તળાવ બાંધીને આ પાણીને રોકી લઉં, કારણ કે મારા કપાસને વધારે દિવસ સુધી હું પાણી આપી શકું। પણ હું એવું ન કરી શક્યો, કારણ કે ગામ લોકોનું અસંગઠન અને મારી અગવડતાને કારણે હું આ ન કરી શક્યો। 3 થી 4 મહિના પછી ફરીથી પહેલાં જેવી જ સ્થિતિ આવી ગઈ। ફરીથી ગરમીને કારણે આ બધું નાશ થવા લાગ્યું હતું। આવી ગરમીને લીધે બધું જગી રહ્યું હતું। મને એવું લાગે છે કે આવો જ જો સમય રહ્યો તો એક દિવસ પૃથ્વી પણ જગશે।